નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપી જિલ્લાના ઇટવાઈ ફુલવાડી માર્ગ પર જીરીબેડા પુલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર સામે આવતા વાહનને સાઈડ આપવા જતા ટેમ્પોને કાબુ છૂટી ગયો હતો અને તે એક બાજુ ઢળી પડ્યો. અકસ્માત એટલો ભયાનક હતો કે સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી જઈ મદદરૂપતા દર્શાવીને ડ્રાઈવરને સલામત બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ વાહનને ભારે નુકસાન થયું છે. આ બનાવ પછી સ્થાનિક રહેવાસીઓએ ફરી એકવાર ઇટવાઈ ફુલવાડી માર્ગના સાંકડાના રસ્તા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે આ રસ્તો વર્ષોથી સાંકડો છે, જેના કારણે વાહન ચાલકોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને અકસ્માતની સંભાવના વધતી રહે છે. હવે સ્થાનિક લોકોમાં મુદ્દે ચર્ચા ચાલી રહી છે કે રસ્તાનું વિસ્તરણ કરી તેને સુરક્ષિત બનાવવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર નીતિન વસાવે તાપી.